મહેસાણા ઉનાવા નજીકના ગોડાઉનમાં ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ઉનાવા પોલીસે બાતમીના આધારે રેડ કરી સમગ્ર ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો। આ જીરું જે તમે જોઈ રહ્યા છો તે ડુપ્લિકેટ જીરું એટલે કે આ જીરું વરિયાળીમાંથી બનાવવામાં આવ્યું છે। એશિયાનું સૌથી મોટું જીરું પકવતું બજાર ઊંઝામાં આવેલું છે। ત્યારે ઉનાવા પોલીસને બાતમી મળી હતી કે ઉનાવા આઠોર રોડ પર ગોડાઉનમાં ડુપ્લિકેટ જીરું બનાવવામાં આવે છે, જેના આધારે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડતા જીરાના સમગ્ર ગોરખ ધંધાનો પર્દાફાશ થયો। મહેસાણાના ઊંઝામાં ફરી એકવાર ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। મારી પાછળ આપને બતાવવા જઈ રહ્યો કે સમગ્ર અહીંયા વરિયાળીની અંદરથી જીરું બનાવવામાં આવતું હતું। આપને કેમિકલ જે બતાવવા જઈ રહ્યું છું, આપ જોઈ શકો છો કે કેમિકલ છે, તે કેમિકલને વરિયાળીની અંદર ભેળવવામાં આવતું હતું। આપ જોઈ શકો આ કેમિકલ છે જેને વરિયાળીની અંદર નાખવામાં આવતું હતું। આપણે વધુ બતાવીશ કે કઈ રીતે વરિયાળીમાંથી જીરું બનાવવામાં આવતું। આપ જોઈ શકો છો કે આ વરિયાળી છે, જે વરિયાળીની અંદર કેમિકલ મિક્સ કરી અને આ રીતે જીરુના ઢગલાની અંદર જે જીરુમાં ટ્રાન્સફર થતો હતો। મારી સાથે સ્થાનિક અધિકારી છે, પૂછીશું આ સમગ્ર પ્રોસેસ કઈ રીતે થતી હતી। સાહેબ, આ સમગ્ર પ્રોસેસ કઈ રીતે થતું હતું અને શું છે? આ સાઈઝમાં જે નાની વરિયાળી હોય, લીલી વરિયાળી, એને પાવડર, ગોળની રસી અને આવું કરીને એનો કલર જીરું જેવું થઈ જાય એ પ્રકારનું બનાવવામાં આવે છે અને પછી એને જીરુમાં મિક્સિંગમાં વપરાતું હોય છે, એટલે આ બનાવટી જીરું કહી શકાય। આ ગોડાઉનમાં વરિયાળીમાં કેમિકલ તેમજ ગોળનું પાણી મેળવી સમગ્ર વરિયાળીને જીરામાં તબદીલ કરવામાં આવતી અને લોકોને જીરાના નામે વરિયાળી વેચવામાં આવતી। વરિયાળી 1000 રૂપિયે 20 કિલો છે, જ્યારે જીરાનો ભાવ 3500 રૂપિયે 20 કિલો હોવાથી લોકો કમાવાની લાલચમાં ડુપ્લિકેટ જીરું ખવડાવતા। હાલ એઠોર પોલીસે જીરાનો 6000 કિલો જપ્ત કરી જીરાના ગોરખ ધંધો ચલાવનાર આરોપીની પૂછપરછ શરૂ કરી છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।